નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક બાજ હતું અને ક્યાં રહેતું હતું ખબર છે? પર્વતની ટોચ ઉપર. પણ એને કંઈ બીક નહોતી, કારણ કે એ તો મસ્ત ઉડી શકતું હતું. એની પાસે તો એકદમ મજબૂત પાંખ હોય. બાજને ખબર હતી કે હું તો ગમે તેટલું ઉપર ઉડી શકીશ. પણ બાજને એક બેબી હતું. હવે નાનું બાજ તો કંઈ સમજે જ નહીં, એકદમ બીકણ, કારણ કે એને ક્યારેય એનો અનુભવ જ નહોતો લીધો કે મારી પાસે પાંખ છે, હું ઉડી શકું. એના મમ્મી એને ખૂબ સમજાવે, બેટા આપણે બાજ છીએ, આપણી પાસે પાંખો છે, તારી પાંખ એકદમ મજબૂત છે, તું કોશિશ તો કર. પણ એ તો ક્યારેય કોશિશ ન કરે કે ના આટલી ઊંચે, બાપ રે મને તો બીક લાગે, હું પડી જાઉં તો, ના 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 હું તો નહીં ઉડું, એમ કરીને તો ક્યારેય પર્વત છોડે જ નહીં. એના મમ્મીને ખૂબ દુઃખ થતું કે આને મારે કેમ કરવું, કેવી રીતે શીખવાડવું. ગમે તેટલું સમજાવે, એને સાથે લઈને જાય, પણ પર્વત જોઈને જ બી જાય કે ના હું નીચે પડી જઈશ તો. હવે એક દિવસ એના મમ્મીએ શું કર્યું ખબર છે? એક આઈડિયા કર્યો. રોજ એને જમવાનું આપે તો એની બાજુમાં લઈને બેસાડે, પણ આજે શું કર્યું ખબર છે? જમવાનું આખી પ્લેટ છે ને એ તો બહુ દૂર રાખી, પર્વતની ટોચ ઉપર સાવ કોર્નરમાં. બાજને થોડીક બીક તો લાગતી હતી, પણ ભૂખ લાગી હતી, જમવું તો પડે એવું હતું. એટલે એ ચાલતો ચાલતો ત્યાં ગયો. આમ પણ પહોંચી શકે એમ નહોતો, વધારે નજીક થવા ગયો. ત્યાં તો બાજની મમ્મીએ શું કર્યું ખબર છે? આમ હલકું પુશ કરી દીધું બાજને. હવે એક તો એનું બેલેન્સ જ નહોતું રહી એમ, કારણ કે સાવ કોર્નર ઉપર હતું, અને એમાં મમ્મીનું સેજ પુશ આમ થયું તો નાનું બાજ તો ઢૂમ, અને એને એટલી બીક લાગી, ઓ મમ્મી હું ગયો. પણ બીકના માર્યા એકદમ જોરથી પાંખ આમ ફફડાવા માંડ્યો. ત્યાં તો શું થયું? એની તો પાંખ ખુલી ગઈ અને એટલું આરામથી ઉડવા માંડ્યો. અને એને એટલી ખુશી થઈ, અને થોડીક વાર થાય તો આ પાંખ જોવે, થોડીક વાર થાય તો આ પાંખ જોવે. ઓ મારી પાસે તો બે પાંખ, હું તો કેટલો સ્ટ્રોંગ, હું તો ઉડી શકું છું. આખો રાઉન્ડ માર્યો અને એટલી મજા આવી. અને એકદમ એની મમ્મી તો જોતી હતી, એને તો ખબર હતી. આખો રાઉન્ડ મારીને પછી એની મમ્મી પાસે આવીને એકદમ ભેટી પડ્યો. મમ્મા ખબર છે, મેં તો આટલો મોટો રાઉન્ડ માર્યો, મારી પાસે તો બે પાંખ, અને કેટલી સ્ટ્રોંગ, હું તો ઉડી શકું છું. એની મમ્મી ખુશ થઈ ગઈ. હું કેટલા દિવસથી તને કહેતી હતી કે તું ઉડી શકીશ, તારી પાસે પાંખ છે, કંઈ વાંધો નહીં. આજે તે ઉડ્યું, આજે તને અનુભવ થયો. હવે આપણે બે સાથે ચક્કર મારવા જઈશું. પછી તો રોજ બાજ અને એની મમ્મી શું કરે? પર્વત ઉપરથી, ક્યારેક જંગલ ઉપરથી આમ દૂર દૂર સુધી ઊંચે ઉડે. બેયને એટલી મજા આવે. હવે તો બાજે ખુશ, એની મમ્મી ખુશ, અને બેય સાથે રહીને ખૂબ આનંદ કરતા. આપણી સાથે ક્યારેક આવું થાય ને? ઘણી વખતે તમારા પેરેન્ટ્સ તમને કહેતા હોય કે તું કોશિશ તો કર, આ તારાથી થશે. તો આપણે શું કરીએ? કોઈ પણ નવી વસ્તુ હોય તો ના 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 આ તો બહુ હાર્ડ છે, આ મારાથી ન થાય. પણ હવે આપણે એવું નહીં કરીએ, કારણ કે આપણા પેરેન્ટ્સ જ્યારે આપણી ઉપર ટ્રસ્ટ મૂકતા હોય તો એનો મતલબ કે એને ખબર છે કે તમારી પાસે કામ કરી શકો એવી પાંખો છે. સાચું ને? અને કરશું તો કોને મજા આવશે? આપણને જ મજા આવશે. કોઈ પણ કામ કરી શકી તો કોન્ફિડન્સ વધી જાય ને. હા, અને તમને ખરાબ લાગ્યું હતું કે બાજની મમ્મીએ એને આમ પુશ કર્યું હતું? જો એની મમ્મીએ પુશ કર્યું ને તો એ પનિશમેન્ટ માટે નહોતું. શેના માટે હતું? એને એન્કરેજ કરવા માટે હતું. એને ખબર હતી કે બાબો પડશે નહીં, એની પાસે પાંખ છે અને ઉડી શકશે. તો ક્યારેક તમારા પેરેન્ટ્સે કંઈ એવી રીતે કરે, તમને ધક્કો તો નથી મારવાના, પણ કંઈક કરવા માટે ફોર્સ કરે, કોઈક જબરજસ્તી કરાવે કામ, તો એનો મતલબ શું થયું? કે તમને હવે નવી રીતે ઉડવા મળશે, મજા કરવા મળશે, ઇન શોર્ટ. તો આપણે ક્યારેય ખરાબ નહીં લગાડીએ. હવે આપણે આપણી પણ પાંખોને ઓળખશું, અને જ્યારે પહેલી જ વખતે કહેશે કે આ કામ તું કરી શકીશ, તો આપણે યા હોમ કરીને તરત જ કરવાની કોશિશ કરશું. સાચું? મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, આપણા ફ્રેન્ડ્સને આ સ્ટોરી શેર કરશું,
અને આવી જ સારી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશું. પણ આટલું બધું કામ કરશું તો આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.